મિત્રો, આજે અમે તમને 30 બાબતો એવી જણાવી રહ્યા છીએ જેનાથી તમે 100 વર્ષથી પણ વધારેનું આયુષ્ય મેળવી શકો છો. જૂના સમયમાં અનુસરતા આપણા પૂર્વજો આ ઉપાયો અમે તમારી સમક્ષ લાવી રહ્યા છીએ. દરેક ભાઈઓએ આ વિડીયોને અંત સુધી નિહાળવો. આ વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી થશે. આ માહિતીને આપ આપના મિત્રો તથા પરિવારોને પણ શેર કરવાનું ભૂલશો નહીં. નંબર 1. ભેંસના દૂધમાં ખજૂર મેળવીને પીવાથી શરીરની ઊંચાઈ તેમજ સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. નંબર 2. પાણી પીધા પછી હંમેશા પેશાબ લાગે ત્યારે વિલંબ કર્યા વગર સમયસર પેશાબ કરતા રહો, કારણ કે સમયસર આવું કરવાથી તમારી કિડની સાફ રહે છે તથા કિડનીને લગતા રોગો થતા નથી. નંબર 3. દહીં સાથે નાસ્તો કરવાની ટેવ પાડો. દહીં સાથે નાસ્તો કરવાથી તમારી પાચન શક્તિ સારી રહે છે તથા આંતરડાને લગતા રોગો થતા નથી. નંબર 4. 7 દિવસ સુધી ઉકાળેલા ચોખાના પાણીથી મોં ધોવાથી ચહેરા ઉપર કરચલીઓ દૂર થાય છે તેમજ ચહેરા પરની ઉંમર જલ્દી દેખાઈ આવતી નથી. નંબર 5. જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધી રોગો થતા નથી. કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. નંબર 6. ઈસબગુલની છાલને દૂધ સાથે પીવાથી હૃદયને શક્તિ મળે છે તેમજ હૃદયને લગતા રોગો પણ દૂર થાય છે. નંબર 7. વધારે પડતું કાજુનું સેવન ફાયદા કરતાં નુકસાન વધુ કરે છે. નંબર 8. પાચન શક્તિ સારી કરવા માટે અઠવાડિયામાં એકવાર શેરડીનો રસ જરૂરથી પીવો જોઈએ. નંબર 9. શેરડીના રસમાં આદુ ભેળવીને પીવાથી શરીરમાંથી ગરમી ઓછી થાય છે તેમજ ગરમી ઓછી લાગે છે. નંબર 10. ગુલાબના અર્કમાં પાણી ભેળવીને પીવાથી ચહેરો યુવાન રહે છે તેમજ ચહેરા પર કરચલીઓ જલ્દી થતી નથી. નંબર 11. બીટરૂટ ખાવાથી શરીરમાંથી જૂની ઉધરસ દૂર થાય છે. નંબર 12. શ્વાસનળીમાં જામેલો કફ અને ઉધરસ જામફળને તાપ ઉપર શેકીને ખાવાથી ગમે તેવી ઉધરસ અને શ્વાસનળીનો કફ રામબાણ ઉપાય તરીકે નાશ પામે છે. નંબર 13. છાંયડામાં ચૂકવેલો કારેલાનો પાવડર રોજ 1 ચમચી ખાવાથી ડાયાબિટીસમાં ખૂબ જ રાહત થાય છે. નંબર 14. જે વ્યક્તિ રોજ સવારે 1 ટામેટું ખાય છે તેના વાળ નાની ઉંમરે સફેદ થતા નથી. નંબર 15. ક્યારેય પણ ખજૂર ખાધા પછી તરત પાણી પીવું ન જોઈએ, તે નુકસાનકારક છે. નંબર 16. ક્યારેય પણ કેળા ખાધા પછી તરત પાણી ન પીવું જોઈએ, તે પેટમાં પાર ઉત્પન્ન કરે છે અને પાચન ક્રિયાને નબળી પાડે છે. નંબર 17. ઉનાળાના સમયમાં રાત્રે દૂધ ન પીવું જોઈએ, જે વાયુ ઉત્પન્ન કરે છે અને પેટની સમસ્યા ઉત્પન્ન કરે છે. નંબર 18. રોજ લીંબુનું પાણી પીવાથી વધતું પેટ કાબૂમાં આવે છે તેમજ શરીરમાંથી બિનજરૂરી ગંદકી દૂર થાય છે. નંબર 19. રોજ સવારે ઉઠીને કમસે કમ 1 અથવા તો 2 કિલોમીટર ચાલવું જોઈએ. તેનાથી શરીરના દરેક અંગો મજબૂત થાય છે તેમજ હૃદયને લગતા રોગો દૂર થાય છે. નંબર 20. જે લોકો શરીરનું વજન ઓછું કરવા માંગતા હોય તો તેને બપોરે જમીને તરત સૂવાની આદત દૂર કરવી જોઈએ. નંબર 21. જે લોકો રાતના ઉજાગરા કરે છે તેનું આયુષ્ય ખૂબ જ ઓછું હોય છે. નંબર 22. સ્વાદમાં બિનજરૂરી મીઠું નાખીને ખાવાવાળા લોકોને હૃદયની સમસ્યા તેમજ ડાયાબિટીસ જલ્દી થઈ શકે છે. શાસ્ત્રોમાં મીઠાને સફેદ ઝેર નામ આપવામાં આવ્યું છે. નંબર 23. લાંબા સ્વાસ્થ્ય માટે તમારી દિનચર્યાનો સમય નિશ્ચિત રાખો, જેમ કે સૂવાનો
તેમજ ઉઠવાનો સમય દિનચર્યાનો સમય નિશ્ચિત રાખનારા લોકોમાં કબજિયાતની બીમારી રહેતી નથી. નંબર 24. જે લોકોને કબજિયાત રહેતી હોય તેમને નિયમિત રીતે ફ્રૂટ તેમજ પાણીનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ. નંબર 25. લાંબા આયુષ્ય માટે તીખી ને તળેલી વસ્તુથી દૂર રહો. આવું કરવાથી હૃદયને લગતી બીમારી તમારા શરીરમાં પ્રવેશ કરશે નહીં. નંબર 26. રોજ અડધો કલાક અથવા તો 1 કલાક નિયમિત રીતે કસરત કરો. આવું કરવાથી તમારા શરીરમાં ઉર્જા જળવાઈ રહેશે તેમજ સામાન્ય રોગો દૂર રહેશે. નંબર 27. તમે ભલે ગમે તેટલા ટેન્શનમાં હોય પણ મૂડને હંમેશા સારું રાખો. ચહેરો હસતો રાખો. હસતા લોકો ખૂબ લાંબુ આયુષ્ય જીવે છે. નંબર 28. બિનજરૂરી વ્યસનથી દૂર રહો. જો આપ વ્યસન કરતા હોય તો ધીરે ધીરે કે વ્યસનમાંથી બહાર આવવાની કોશિશ કરો. નંબર 29. બિનજરૂરી ક્રોધ કરવાનું ટાળો. ક્રોધ કરનાર વ્યક્તિનું શરીર પોતાને જ ખાય છે. નંબર 30. રોજ સવારે ઉઠીને અથવા તો આખા દિવસમાં એકવાર તમે જે પણ ભગવાનને માનો છો તેનું નામ લો. આવું કરવાથી આપના ભવિષ્યમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થશે તેમજ પોઝિટિવ ઉર્જા તમારા શરીરમાં જળવાઈ રહેશે. તો મિત્રો, આ સિવાયની આપની પાસે કોઈ પણ ઉપાય હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં લખવા વિનંતી, જેથી બીજા લોકો તે ઉપાયો જાણી શકે. તો મિત્રો, આ વિડીયો આખો જોવા માટે તમારો આભાર. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.